એ ડર કોને લાગે? તો આયુર્વેદમાં ઓજની સંકલ્પના કરેલી છે. આપને ખબર હશે કે આયુર્વેદ પ્રમાણે આપણું શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે અને એ પંચમહાભૂત એ ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ અને 7 ધાતુઓ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર ધાતુ, આ 7 ધાતુઓ દ્વારા એ વ્યક્ત થાય છે આપણા શરીરમાં. તો ઓજ એટલે શું? તો આ જે 7 ધાતુઓ છે રસથી લઈને શુક્ર સુધીની, એ 7 ધાતુઓનો જે સાર ભાગ છે, એસેન્સ પાર્ટ ઓફ ઓલ ધ 7 ટિસ્યુઝ, એને આપણે ઓજ કહી શકીએ. તો ઓજ ક્ષયના લક્ષણોમાં પહેલો જ શબ્દ છે બિભેતિ. બિભેતિ એટલે કે એને ડર લાગે છે. જે વ્યક્તિમાં ઓજનો ક્ષય થાય છે એટલે કે ઓજ ઘટી જાય છે, એનો મતલબ એમ કે એની સાથે ધાતુઓનો પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક ધાતુનો, 2 ધાતુનો અથવા એથી વધારે ધાતુઓનો ક્ષય થયો છે, તો એ વ્યક્તિને ડર લાગે છે. અને એ પછી આખો શ્લોક છે, બિભેતિ દુર્બલો અભિક્ષણમ ધ્યાયતિ વ્યથિતેન્દ્રિય દુશ્છાયો દુર્મના વૃક્ષ ક્ષામશ્ચૈવો જસઃ ક્ષયે. તો આપણે એના બાકીના શબ્દોનો અર્થ અત્યારે નહીં જોઈએ, ફક્ત બિભેતિ એટલે કે એને ડર લાગે છે. એટલે ડર જે માનસિક ભાવ છે એ આ શરીરની તંદુરસ્તી સાથે પણ સંકળાયેલો છે. જો શરીર દુર્બળ હશે, 7 ધાતુઓમાંથી કોઈ ધાતુનો ક્ષય થશે અથવા તો 7 ધાતુઓ નો ક્ષય એટલે કે ઓછી થવી, એના પ્રમાણ કરતાં ઓછી થવી, તો એના કારણે એ વ્યક્તિને ડર લાગે છે.